ચાલો આજે આપણે વિશ્વના સૌથી મહાન મહાકાવ્યોમાંના એક રામાયણના જન્મ પાછળની અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરીએ. વાહ, શું શબ્દો છે નહીં? રામાયણ કેટલું વિશાળ, કેટલું ગહન છે એ સમજાવવા માટે કદાચ આનાથી વધુ સારા શબ્દો ન મળી શકે. આ શબ્દો એની ભવ્યતાને બરાબર સ્પર્શે છે. તો એ સમજવું જરૂરી છે કે રામાયણ માત્ર કોઈ એક દેશ કે ધર્મની વાત નથી. આ તો એક એવી સાંસ્કૃતિક ધરોહર છે જેણે સદીઓથી દુનિયાભરની સરહદો ઓળંગી છે. જુઓ, એની શરૂઆત થઈ હતી મહર્ષિ વાલ્મીકી દ્વારા સંસ્કૃતમાં, પણ ત્યાંથી એની સફર અટકી નહીં. ભારતમાં અવધી, તમિલ, બંગાળી જેવી અસંખ્ય ભાષાઓમાં એ કહેવાય અને ભારતની બહાર ઇન્ડોનેશિયા, ચીન અને ઠેઠ યુરોપ સુધી એ પહોંચી. સાચે જ એક વૈશ્વિક ગાથા. પણ સવાલ એ છે કે આટલા મોટા મહાકાવ્યની જરૂર જ કેમ પડી? તો એની શરૂઆત થાય છે એક એવા સમયથી જ્યારે આખી દુનિયા એક શક્તિશાળી રાક્ષસના અત્યાચારથી અંધકારમાં ડૂબી ગઈ હતી. અને આ અત્યાચારનું બીજું કોઈ નહીં પણ મૂળ કારણ હતો લંકાનો રાજા રાવણ અને એનું દમનકારી શાસન. રાવણ શક્તિના નશામાં એટલો ચૂર હતો કે એનો અહંકાર આસમાને પહોંચી ગયો હતો. એને એમ હતું કે એ ત્રણેય લોક, સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ બધું જ જીતી લેશે. એનો અહંકાર જાણે આખા બ્રહ્માંડને ગળી જવાની તૈયારીમાં હતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ખુદ ધરતી માતા પણ ત્રાસી ગયા. એમણે ઋષિઓ અને દેવતાઓ સાથે મળીને ભગવાનને પોકાર કર્યો કે બસ પ્રભુ, હવે કંઈક કરો. અને જ્યારે પોકાર સાચા દિલથી થાય ત્યારે જવાબ તો મળે જ. તો આ સંકટને દૂર કરવા માટે એક દૈવી યોજના બનાવવામાં આવી. અને આ યોજનાનો આધાર હતી એક નાનકડી પણ બહુ જ ચતુરાઈભરી છટકબારી. વાત એમ હતી કે રાવણને વરદાન મળેલું હતું. એને કોઈ દેવ, દાનવ કે બીજી કોઈ દિવ્ય શક્તિ મારી ન શકે. પણ એના અહંકારમાં એક ભૂલ કરી બેઠો. એણે ક્યારે એવું વિચાર્યું જ નહીં કે કોઈ સામાન્ય માણસ એને શું નુકસાન પહોંચાડી શકશે. અને બસ આ જ હતી એ છટકબારી. બસ દેવતાઓએ આ જ તક ઝડપી લીધી અને ભગવાન વિષ્ણુએ પોતે વચન આપ્યું કે એ આ જ છટકાબારીનો ઉપયોગ કરશે. એ પૃથ્વી પર એક મનુષ્ય તરીકે જન્મ લેશે, માત્ર રાવણનો અંત કરવા માટે. આ બધું એટલા માટે જેથી બ્રહ્માંડમાં ફરી એકવાર એ વિશ્વાસ સ્થાપિત થાય કે જીત હંમેશા સત્યની જ થાય છે, સત્યમેવ જયતે. પણ આ દૈવી યોજનાને જમીન પર ઉતારવા માટે એક માનવીય કડીની જરૂર હતી. તો ચાલો હવે આપણે દૈવી દુનિયામાંથી પૃથ્વી પર આવીએ. આ કથા આપણને લઈ જાય છે અયોધ્યાના ભવ્ય રાજ્યમાં અને ત્યાંના રાજા દશરથ પાસે, જેમના જીવનમાં એક ઊંડું દુઃખ હતું. રાજા દશરથ પાસે આમ તો બધું જ હતું: ધન, દોલત, શક્તિ, મોટું રાજ્ય. પણ એક વસ્તુની કમી હતી: એક વારસદાર. અને આ માત્ર સંતાન સુખની વાત નહોતી. એક રાજા માટે તો એમના વંશ અને રાજ્યના ભવિષ્યનો સવાલ હતો. એમની આ વેદના એમણે પોતાના ગુરુ વશિષ્ઠને કહી. ગુરુએ એમને એક રસ્તો બતાવ્યો: પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવાનો. રાજા દશરથ એક રાજા તરીકે નહીં પણ એક સાધારણ યાચક બનીને આ યજ્ઞ કરાવવા માટે ગયા. અને પછી પવિત્ર અગ્નિમાંથી ખુદ અગ્નિદેવ પ્રગટ થયા. અને યજ્ઞ સફળ રહ્યો. હવે એ દૈવી વચન પૂરું થવાનો સમય આવી ગયો હતો. આખા અવધમાં એટલે કે અયોધ્યામાં ખુશીનો માહોલ છવાઈ ગયો. અગ્નિદેવે યજ્ઞમાંથી એક દિવ્ય ખીરનું પાત્ર રાજા દશરથને આપ્યો. રાજાએ એ પ્રસાદ પોતાની ત્રણેય રાણીઓને આપ્યો. અને આ જ પ્રસાદ, આ જ દૈવી ભેટ રાજાની ઈચ્છા અને પેલી બ્રહ્માંડીય યોજના બંનેને પૂરી કરવાની ચાવી હતી. અને પછી થોડા જ સમયમાં રાજમહેલ 4 રાજકુમારોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યો. રાણી કૌશલ્યાના પુત્ર રામ, રાણી કૈકેયીના પુત્ર ભરત અને રાણી સુમિત્રાને ત્યાં 2 જોડિયા પુત્રો લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો. જ્યારે નામકરણ સંસ્કાર થયો ત્યારે ગુરુ વશિષ્ઠે એમના નામોનો અર્થ સમજાવ્યો અને એમના નામ જ એમના ભવિષ્યની ઝલક આપતા હતા. રામ એટલે કે જે બધાને આનંદ આપે, ભરત જે આખા જગતનું ભરણપોષણ કરે, લક્ષ્મણ જેનામાં બધા જ શુભ લક્ષણો હોય, અને શત્રુઘ્ન જે શત્રુઓનો નાશ કરે. તો એક તરફ બ્રહ્માંડને બચાવવાની લડાઈ અને બીજી તરફ એક રાજાની સંતાન માટેની પ્રાર્થના. આ બધું મળીને શું શીખવે છે? રામનો જન્મ એ માત્ર એક રાજકુમારનો જન્મ નહોતો.
એ તો અત્યાચાર સામે ઊભેલી આશાનું જીવંત સ્વરૂપ હતું. અને આ જ વાત આપણને રામાયણના મૂળ સંદેશ પર પાછી લઈ આવે છે. એ સંદેશ જે આજે પણ એટલો જ સાચો છે કે દુષ્ટતા ભલે ગમે તેટલી શક્તિશાળી લાગે, ભલે અંધકાર ગમે તેટલો ગાઢ હોય, અંતે જીત તો હંમેશા સત્યની જ થાય છે. સત્યમેવ જયતે.